સમાચાર અમદાવાદથી કે જ્યાં સેવ ઉસળની ચટણીમાંથી એક મરેલો વંદો નીકળતા ચકચાર મચી ગઈ। નરોડાની લાલાભાઈ સેવ ઉસળમાં ઘટના બની કે જ્યાંની ફરિયાદ પણ ગ્રાહકે આખરે કરી તો હવે નોટિસ અપાઈ છે હોટેલને તેવી જાણકારી મળી રહી છે। જુગલ એન્ટરપ્રાઇઝ સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને નિયમના ભંગ બદલ 5000નો દંડ ફટકારાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં નરોડાની લાલાભાઈ સેવ ઉસળની ચટણીમાંથી વંદો નીકળ્યો। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ પૂરી જાણકારી આપી રહ્યા છે। જી જિગ્નેશ, વિધિ જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે, રેસ્ટોરન્ટ હોય, કોઈ સામાન્ય ફાસ્ટફૂડની લારી હોય કે કોઈ પણ જગ્યા હોય, પરંતુ આ પ્રકારની બેદરકારી બદલ કડકાઈ ભર્યા પગલાં લેવાવા જોઈએ। જે આજે એક ઘટના સામે આવી છે સેવઉસળમાં જે પ્રકારે વંદો બહાર આવ્યો છે, આ પ્રકારની ઘટના બદલ માત્ર 5000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। અગાઉ પણ જે નારણપુરા વિસ્તાર હતો તે વિસ્તારમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી કે સાથે જોઈએ તો ત્યારે પણ આ જ પ્રકારે માત્ર 5000નો દંડ કરવામાં આવ્યો હતો। નામાંકિત રેસ્ટોરન્ટ ગણી શકાય, નામાંકિત રેસ્ટોરન્ટને આ પ્રકારની રકમ ખૂબ મામૂલી રકમ ગણી શકાય। જો આ જ પ્રકારે આરોગ્ય વિભાગ કામગીરી કરશે, માત્ર નોટિસ કે દંડ આપવામાં સામાન્ય 5000 રૂપિયાનો દંડ કરશે, તો રેસ્ટોરન્ટના જે માલિકો છે તેમને કોઈ પણ પ્રકારનો તેનાથી ફરક પડતો નથી। એટલે કે સીલિંગની અથવા તો કડકાઈ ભરે નોંધપાત્ર મોટી રકમની જ્યારે પેનલ્ટી કરવામાં આવતી હોય તો તેના બદલ જ યોગ્ય પ્રકારની આભાર જિગ્નેશ આ તમામ જાણકારી બદલ। તો માત્ર 5000નો દંડ અત્યારે તો ફટકારવામાં આવ્યો છે, પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે।